બોલો દી માથે આવ્યો તોય છે ને આને ઉઠવાની ખબર ન પડે. આપણે ઉઠાડીને ત્યારે આ ઉઠે. બોલો શું કરું? આય આમ ઉભો થાને તારો ફોન વાગે છે. કોનો ફોન આવે? તું તારું કામ કે જા. નીચે ઉપાડવો. મારા દીકરા લોન વાળા આવા ટાણા ઉઠી જતા છે. મારા દીકરા ફોન કરે છે 15 દિવસ મંડાણા. આ પૈસા તો હોવા જોઈએ ને હપ્તા ભરવાના. નથી ઉપાડવો એટલે નથી જ ઉપાડવો. લોન વાળા ભલે ગમી કરે. લોન વાળા લોહી પી ગયા. હેખે ખાવા ન દે, હેખે હુવા ન દે. શું કરવું? અત્યારમાં ડબલે જવાય જવું જોઈએ. ફૂલ લાગી જશે. જલ્દી જાતો એ હું અંગવા જાઉં છું. અત્યારમાં ભી એવી પડે છે ને, જલ્દી ડબલે ધાબા ઉપર કોઈ છે નહીં ને બે જવું છે. હાલીને મને ફોન લોન વાળા ના આવતા તો ફોન ખાટલામાં પીડી રહ્યો. જલ્દી ડબલે જઈને જવાનું. આને તો હવારમાં બહુ ફોન આયા. નકરા ફોન જ આવે છે. જે ફોન તો ચાલુ જ છે. અને અંગવા ગયા છે ને ફોન ભૂલીને વહી ગયા. બોલો ભાઈ તો કોનો ફોન આવે છે? આ મારા સિવાય બીજી કોઈનો ફોન નહીં હોય ને. ભાઈ તો ઉપાડું. હાલો એ હા બોલો. એ લોન વાળા બોલો છો? એ બોલો શું કામ છે? 4 લાખની લોન અને હપ્તો ન ભર્યો. એ ઘરે જ છે. એ હંગવા ગયા છે. હાથે આવો. બોલો આને લોન લીધી છે સીના હાટું લીધી છે એ નહીં ખબર પડતી. અને આખી 4 લાખની લીધી છે અને આની હપ્તો ન ભર્યો ને તે હમણાં ઘરે આવે છે. હા લોન વાળા ઘરે આવી શું કરશે એ નહીં ખબર પડે. ઓલાને પેલા અહીંયા ઘરે આવવા દે પછી નો વારો. બધું પૂછવું છે. સેકન્ડ ભાઈ આવો આ બાજુ. શું ફોન કર્યો તમે? સાહેબ ને કઈ આપણે જવાનું છે ફતેપુરમાં. હા આપણે હપ્તા લેવા જવું છે. હપ્તા લેવા? હા અને મગંડિયો ને હા એના ઘીરે જવું છે. અને ફોન ઉપાડતો નથી અને ફોન ઉપાડે છે એની વહુ. હા એ હપ્તા ન ભરતો એવું? હા હે હા હાલો કેવોક ન ભરતો હોય જોઈ લો. હાલો દેખાડો લે ઘર દેખાડો. આવા દે એટલી જ વાર છે. આ લોન કરીને પૈસા શ્યાં નાખતા છે એ ન ખબર પડતી. અને ઘરે તો કોઈ દી પૈસા દેતા નથી. હમણે લોન વાળા આવે છે. શું કરું? મારે કોઈ દી ઉપાધિ ખૂટી નહીં. મારો ફોન આવ્યો. એ આ ફોન પડ્યો અને હું તમને શું કહું છું અત્યારમાં કોના ફોન આવતા હતા? મારા સિવાય કોઈ બીજી તો હે નહીં ને? ના હવે તારા ડોહા અહીંયા કોઈ બીજી નથી. લે એ કોના ફોન આવતા હતા? પાછો આવ્યો તો ફોન. હે ઉપાડવાના નથી હો ફોન. હા તો ઈ તો કહું છું કોનો ફોન હતો? જાવા દે ને એ બધું. એ એવા ફોન આયા રાખે સમજે. એ ઓલ્યો સમન કાકા યા ને ખોટું બોલમાં. અત્યારમાં છે ને મેં ફોન ઉપાડ્યો તો લોન વાળાનો ફોન હતો અને એને એમ કીધું કે તમારા ઘરવાળો છે ને હપ્તા ના ભરતો ને એટલે છે ને હું ઘરે જ આવું છું. ઘડીક રીજો ઘરે આવે છે રિયો. એટલે તે ફોન ઉપાડ્યો? હા અને આખી 4 લાખની તમે લોન કરી છે અને ટાઈમે તમે હપ્તો ન ભરતા. એ તારી માને અને આ બધા પૈસા નાખો હો ક્યાં? એ તારા ડોહા એ જવા દે. તે ફોન ઉપાડ્યો? હા નતો ઉપાડવાનો. તારી માને લઈ જાય મને ગાંડા જેવું મું હો. તો પણ તને નો ખબર પડે કે લોન ન કરાય નો વેત હોય તો? તારા ડોહા લોન વાળા આવે છે મને ઠોકી જવાના. હાચું બસ એ બધું જાવ.
ખાવા દે અત્યારમાં તું જલ્દી ખવરાય મારે નીકળવું જોઈએ જલ્દી લે જો સાહેબ 4 મહિના થઈ ગયા છે હજી પૈસા ભરવા આવ્યો નથી બરોબર આપણે હીરા ઘીરે જવું છે હીરા ઘીરે જઈએ આપણે એને ઘીરે જાય ચાલો આપણે જઈએ અને ઘર ક્યાં છે એ મને ન ખબર હો ક્યાં આટા ફેરવા તમે ત્યાં આટા આપણે આમ આવ્યા જઈએ હરવા હરવા તે પાર્યું નથી એમ નામ દઈ દીધા લખાણ વગર કઈ છે ને મારે ક્યાં ગોતવો કેટલા દીધા કેટલા 4 લાખ 4 લાખ રૂપિયા બોલો હા ઘરનો પતો નથી ને 4 લાખ દઈ દીધા આમાં તમે હલવાઈ જાઓ ને અમે હલવાઈ જઈ હવે મારા ધક્કા થઈ ગઈ ને જો સાહેબ ધક્કા થોડાક થાય છે હમ. અને એ કામ કરી હમ. થોડા ઘણા હું તમને હપ્તો દઈશ વાપરવા પણ એ કામ એક કરી દો ને તો જો તમને માથે વરસાદ વરે હો ભગવાન માની લઉં હું તો એવું છે હા તે હાલો ઘર ગોતી બીજું શું હોય પણ આમ જોવો હા આમાં હે ને સમજી ન પાય સમજ્યા હા હે આમાં તમે લુખા થઈ જાવ ને અમે પછી અમારે દોડા દોડી થાય આમાં જો સમજ્યા? સાહેબ પેલા એ શું થયું ખબર છે મેં તો હરખમાં દઈ દીધા હે મેં કીધું હમણાં ભરવા આવશે તે શું ભરવા આવે હું રહ્યો ટંડિયા મારવામાં અને ઓલો ભાઈ ફોન કાંઈ ઉપાડતો નતો હા દેખાડો ઘર દેખાડો બોલો શું કરું ઓલા લોન વાળા આવશે ને એ પેલા છે ને આ ભાગી જાય છે અને આ છે ને કોઈના હાથમાં નહીં આવે આને છે ને મારે હંતાડવા જોઈશે ત્યારે તો આ હાથમાં આવશે આય તમને કહું છું અહીંયા હાલો ને ગયો કા ને કમળે લોન વાળા વી આવશે યાયા નથી ને હે યાયા નથી ને આના ખેલો ને બેલો લઈને ક્યાં જાવું તો તારી માં ને હું આથી જાઉં છું સમજો કાલ પરમદી પાછો આવીશ લોન વાળા આવે ને તો કીજે કે ભાગી જા એ નથી ને તારી માર પકડી જાય છે મને લુગડા લીધા આમાં એ તમારે છે ને શેણે જવાની જરૂર નથી એ તમારી પાસે છે ને બુદ્ધિ જ નથી હા એ મારી પાસે ને અસલ મજાની બુદ્ધિ છે હું તમને હું કહું ને એમ જ તમારે કરવાનું મારી પાસે એક આઈડિયો છે બોલ ઓલા રૂખડ કાકા નથી એના ભાઈ ઓલા ભીખાભાઈ નતા હા એનો ઓલો સકડો નતો હા હા એમાં છે ને તમે છે ને હંતાઈ જાઓ અહીંયા છે ને કોઈ આવતું જ નથી ત્યાં કોઈનો અવરો જવરો નથી એટલે લોન વાળાની ખબર નહીં પડે અહીં ઘરે આવશે ને તો હું કહી દઈશ ઘરે કોઈ નથી કીજે ભાગી જા હો આખા નાખા હા અને તમે અત્યારે અહીંથી જઈશો તો ગામમાં કોકને ખબર નહીં પડી જાય કે આ ભાગીને હોય ક્યાં બાયડી તારી વળી જવો બુદ્ધિ તારી પાસે જ છે હા જો તો એ જો ને હું એ ભીખાન સકડામાં લ્યો જાવીને વાડામાં હા આઈને વાડો જ છે ને યાદ ને પછી તું મને અહીંયા લેવા આવજો હો. હા હા હો ને હું જાઉં હા તે ખાયો ખાજાવ અહીંયા છે ને કોઈ એમથી રહેતું જ નથી જો નકરો સકડો પડ્યો છે લોન વાળા કામથી ને આવશે ને કામથી ને આવશે અને હું જો ને અહીંથી ને આવ્યો તો વ્હાઈટ ટેપીને અહીં પાથરા હા હા કેતી નહીં હો એ હો આ છે ને એમ નહીં પકડાય હવે પકડાય ગામમાં ટેકરા વાળો જડે તો સારું છે આ વરસાદ આવે એવું થયું છે અને કાંઈ ગમાવણી કરી દેશે નકર પછી ટ્રેક્ટર અંદર વાડીમાં નહીં ઘરે વરસાદ આવી જશે ને તો ખદો થશે બધોય મારા બેટાના સાહેબ આવે છે હટકવા દે મને બોલો ને કામ છે સમજો હા સાહેબ બોલ્યા મગનભાઈ ઘર ક્યાં સાહેબ ઈ મને ન ખબર હોય કયું ગામ ને કયું ક્યાં જતા હોય હા પ્રો તો ખરા 4 લાખ રૂપિયા ઇનામ લાગ્યું તમારું બા 4 લાખ રૂપિયા ઇનામ લાગ્યું એને મગનભાઈ મગનભાઈ મોંઘાભાઈ હા ઈ મોંઘા ભાઈ હોય કે મોંઘા ભાઈ લાગ્યું છે મગન આજો સાહેબ 4 લાખ નું ઇનામ લાગ્યું 4 લાખ રૂપિયા લાગ્યા એના બાપ ઘર ને જડતું હવાર ના ગોતી વાહ વાહ તો અમારા ગામમાં દાદા બેઠા ને દિયા હો ભાઈ અમારા ગામમાં 4 લાખ રૂપિયા લાગ્યા હાલો હાલો તમને બતાવો તમ તારે ભાઈ હા હા ઘરે જશે લગભગ હાલો આગે હા હાલો જોયું હા મારા દીકરા ક્યાં નક નક કે હા આ બધા ભેગા જ હોય આ સમજ્યા બધા ભેગા જ હોય હો હાલો હાલો આ લોન વાળા કહેતા હતા કે અમે આવી છી પણ આ હજી આયા નહીં આ ક્યારે આવશે એટલે મગના એ મગના એ મગના એ પુલી વાહ મગનો છે ને જોશે એ બહાર ગયા છે કા બોલો ને એ એને 4 લાખ રૂપિયાનું ઇનામ લાગ્યું છે નો હોય એ હા ઇનામ દેવા વાળા હાઈલા આવે છે ક્યાં છે એ આમ બહાર દરવાજે છે જો આવી જા સાહેબ એ ઘરે નથી એ મતલબ ઘરે નથી ની વાવ છે બોલો ને
આને દઈ દો 4 લાખ રૂપિયા દઈ દો હાલો એ વાત છે ઓલું જોશા પેલા પણ સાહેબ એને ન દો કાઈ ને આને દઈ દો તમ તારે આઈના ઘરના છે તમને શરમ નથી થતી 4 લાખ રૂપિયા લોન લઈ ગયા ભરવાની ખબર નથી પડતી એ સાહેબ લોન ની શું વાત કરો તમે ઇનામ ની વાત કરો ને ઇનામ દેવું છે ઓલો જડે એટલે સામડા બગાડ નાખું કા પણ સાહેબ એને સાંભળા હુલાન બગાડો છો તમે લોન લઈ ગયો 4 લાખ રૂપિયાની લોન લઈ ગયો છે હા તો સાહેબ આવી રીતે નાના માણસ તમારે હલવાડાય નહીં પૂછીને લઈને આવો 4 લાખ નું ઇનામ નું તમે મને કહેતા હતા ઇનામ લાગ્યું હમણે દેવું હીને તે હાસી હાસું કહે ને સાહેબ તો હું આવે જ નહીં અહીંયા એટલે જ ખોટું કીધું મને ખબર છે તમે બધા ભેગા જ છો. એ સાહેબ ભાગી ગયો ને ઓલું આ સાહેબ તમને એક વાત કહું શું મારી વાત માનો ને તો જ તમને કેવું છે ઈ ક્યાં ગયો છે નકર છે ને નથી કેવું નકર છે ને ઈ મૂકીને ભાગી ગયો છે આ ઘર મૂકી આ કયો તો છે ને મારી એક શરત છે તમે એને મારજો પણ એને લઈ ન જતા જેલમાં હું એક ને એક સૌ મારે ત્યાં જાવ એવું છે હા દેખાડો ક્યાં હંતાડ્યો ક્યાં એમ એસીની હંતાડ્યો છે એ ઓલામાં ભીખા બાપા નથી એ હું નો ઓળખું દેખાડો હાલો હાલો હું તમને દેખાડું હાલો હાલો હાલ બાજુ હાલ બાજુ ક્યાં લાયા તમે પકડાયા કઈ હે એ ના સાહેબ એ તો અહીંયા જ કીધું હતું પણ અહીંયા તો છે નહીં અહીંયા કોઈ છે નહીં તમારા બાપ તમે ખોટું બોલતા લાગો મને તો એવું જ લાગે લગભગ આ કાગળ એઠી છે કાગળ હેઠે હોય તમારે ડોહું તમે તો અહીંયા સૂતો છો આગો અરે તારી માની હે, આ બધા બહાર નીકળ્યા બાજુ એ સાહેબ મેં તમને મારવાનું જ કીધું તો લઈ જવાનું નથી કીધું બંધ રહ્યો કરી એ હેઠું ઉતરી ને ટોપુયા કીધી હે કેટલા મહિને કેટલા મહિને કે બીજે દીને પૂછે મને પૂછે તમને જ ખબર 4 મહિને થયા તો ભરવાની ખબર નથી પડતી સાહેબ પૈસા જ નથી હે પૈસા નથી આ બધા હે 4 મહિને લીધી જ ખીરી તો કે મને હું કઈ દીધી આધાર કાર્ડ ઉપર ને પાન કાર્ડ ઉપર આવડા દેતા હતા તો મેં પછી દઈ 4 લાખ ની દેવી તો ભરવાની બે તૈયાર ત્યારે ભાગ્યા હે આગળ આમ મારતા નહીં સાહેબ એદી ભરીશ શું વિજય શું સાહેબ થાય એટલે પછી એદી થાય છે હબ તો થાય છે ને કોઈ પછી દઈશ નહીં થાય છે જ નહીં હાલ તું જેલમાં હાલ ખબર પડે તારી યાર હાલી ભરી દઈશ હું ભરી દઈશ હાલ તું જેલમાં હાલ જેલમાં એદી ભરવાના તાર બાપાને ફોન કરીને પૈસા દે એમ હોય તો એ પણ મારી પાસે ફોન હારે નથી તમારી પાસે હોય તો લાવો કરું એમાં રિચાર્જ નથી 4 લાખ રૂપિયા લઈ ગયા રિચાર્જ ને એ નથી તો નથી સાહેબ રિચાર્જ નથી આમાં તો હું શું કરું એટલે ભરવાના હે કઈ હાલે તો હાલ તો થાક લે હાલ હાલ પહોંચી જ જાવ પણ ટાઈમ તો જો થોડાક દિનો કેટલા દિન એ ભરી સાહેબ એ કામ કરો ને આને જેલમાં જ લઈ લો ને જેલમાં આમ લે. પૈસા નહીં કાઢે ઇજ્જતમાં તે હિંમત કરવું છે નો ભરે એટલે એ સાહેબ થોડાક દીનો ટાઈમ દો ને અમે સીને પૈસા ભરી દઈશું કા તાર બાયડી ભરી દીધી હા એમ બાપા પાસે લઈ આવીને ભરી દીધી કેટલા દીમાં ભરી દીધો તો દૂધ દે ને કઈ હું થોડો લીધા તે ને હું ભરું લે તારે ભરવાના હોય કઈ હું ન ભરું હારન ફોન કર્યો અમે હા એ ક્યાં ને એટલે ભરી ગઈ કેટલા દીમાં 10 દિન ટાઈમ 10 દીમાં નો ભર્યા ને એટલે ડાયરેક્ટ જેલમાં નાખી હા હાલો સાહેબ 10 દીમ નો ભરવા આવે ને હા. એટલે મને કીજો હો હાલો ભરી જાય બરોબર હા ભર દીજો આવી લોન લેવાનો બહુ શોખ હતો કા તાર બાપાને કીજે દેવો મારા બાપા પાસે 1 રૂપિયો નથી માગતા નહીં શું કે ઓલા 10 દિન પાછા આવી ગયા તારા ડો એ તને ગમે ઈ કરો અરે મારા હારાને પોલાવો જોઈશે હો લાય આમ જઈને ફોન તો કરવો